ઘણા લોકો તરફથી અમને ભેટો આપવામાં આવી છે। આ સમયે જોએ અમારા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો છે, દરેકનો આ સમય આભાર માનવામાં આવે છે। અત્યારે જે કોઈને આપવાની ઈચ્છા હોય ચર્ચને માટે તો તમે દાન લખાવી શકો છો। તમારા સાથીઓ બેઠા છે, એવું લખશે અને તમારું નામ તેઓને લખાવશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે। देखो हमसे करता है प्यार, प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलुया हालेलुया हालेलुया। અને આજે ઇસ્લામા પલટણના સુબેદાર અને પેટલાદ ડિવિઝનના માટે બહુ અગત્યનું, બેસી જઈએ આપણી જગ્યા ઉપર। એમનો જન્મદિવસ છે અને કોઈ પણ પલટણનું કામ હોય, ડિવિઝનનું કોઈ પણ કામ હોય અને એક બહુ સારી યોજના આવનાર દિવસોમાં શરૂ કરી રહ્યા છે કે પેટલાદની અંદર મુક્તિવાદીઓને માટે એક સોસાયટી બનાવવામાં આવે કે જ્યારે એમના બાળકોને પૈસાની જરૂર હોય, એમના બાળકોને અભ્યાસની જરૂર હોય, લગ્ન પ્રસંગ હોય ત્યારે લોન આપી શકાય। અને એવા સુબેદારનો જન્મદિવસ છે ને ખાસ સમય છે ત્યારે બુકે આપીને એમને સન્માન કરીશું, શુભેચ્છા પાઠવીશું અને હું વિનંતી કરીશ લેફ્ટનન્ટ કર્નલ જયંતિ મેકવાન સાહેબને તેઓ બુકે આપશે। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સુબેદાર, હેપી બર્થડે ટુ યુ। સાંભળીએ બીજો કાળવૃતાંત 7મો અધ્યાય 12 થી 17 કલમ। યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે। જો હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકમાં મરઘી મોકલું, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ। આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે। મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે। મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે। જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો મારી આગળ ચાલશે, જો તું મારી આગળ ચાલશે ને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે અને મારા વિધિઓ તથા હુકમો પાળશે। પ્રભુ પોતાના વાંચેલા વચનને આશીર્વાદ આપે। Yeah.
બાપ તમે અમને સવારથી તે અત્યારે મારી સાથે અને આજનો અમારા પ્રસંગને તમે આનંદિત કરો પ્રભુ. આ ઘર ખરેખર હવામાં ગયા હે પ્રભુ હાજર ક્યાં છીએ એ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ આજના દિવસમાં જે લોકોએ પ્રભુ જે કંઈ દાન લખાવ્યા છે દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જેઓ ચોરીમાં દાન આપ્યું છે તેઓને તમારી આશીષ ને તમારી કૃપા આપો. અને આ સમય ને આ દિવસ પ્રભુ તમે અમને આનંદથી આપ્યો અને એ જ રીતે અમારા સેન્ટ્રલ પલટનની આ આગેવાનનું જે કંઈ કાર્ય હતું એ ખરેખર પ્રભુ શેતાન હારી ગયો છે અને આ ચર્ચ થયું છે એના માટે એમને તમારો આભાર માનીએ. और 2017 से मैंने अभी सुना कि 2017 से ये प्रोजेक्ट आप रिक्वेस्ट कर रहे थे टीएचक्यू को कि हमारे लिए चर्च हो. तो 2023 में मेरे पास ये प्रोजेक्ट आया जहाँ पर हमारे लीडर्स की विजिट के बाद ये अप्रूव हुआ कि ये प्रोजेक्ट पिटलास सेंटर में चर्च और क्वार्टर्स बनाना है. तो ये जो प्रोसेस रहता है कि अगर किसी का रिक्वेस्ट आता है तो तुरंत प्रोजेक्ट अप्रूव नहीं होता है, क्योंकि वहाँ पर जो हमारे पार्टनर्स टेरिटरी उनके साथ हमारा कोऑर्डिनेशन होता है कि किस तरह हमें उसका फंडिंग मिले. तो हम धन्यवाद देते हैं कि यूएसए सदन जिन्होंने आपका जो यहाँ का पिटला सेंट्रल का रिक्वेस्ट एक्सेप्ट किया और उन्होंने ये प्रोजेक्ट के लिए फंडिंग किया है. उसके साथ साथ हमारे जो कोर के जो लोग हैं, जो साल्वेशन स्टार में जो फ्रेंड्स हैं, उन्होंने भी इसके लिए सपोर्ट किया. मेजर राजेश से मैं हमेशा ये प्रोजेक्ट के बारे में और जो बिपिन भाई है उनके साथ हमेशा डिस्कस करता था कि ये प्रोजेक्ट किस तरह अच्छा चल सके, क्योंकि यहाँ पर कंट्रीब्यूशन बहुत सारा इन्वॉल्व था इसमें, क्योंकि प्रोजेक्ट का फंड्स थोड़ा कम था और रिक्वेस्ट ज़्यादा था ये चर्च के लिए. तो मैं हमारे टीएचक्यू की तरफ से सब जो लोग हैं यहाँ के कोर सोल्जर्स है उनका भी धन्यवाद कि उन्होंने कंट्रीब्यूशन बहुत सारा अच्छा दिया है. क्योंकि हम ज़्यादातर पहले होता था कि पूरा फंड डोनेशन पे चलता था, पर अभी ऐसा नहीं हो रहा है कि ज़्यादातर कंट्रीब्यूशन चल रहा है कि कोर्ट का पार्ट भी इसमें इन्वॉल्व हो. तो हम अभी जो भी प्रोजेक्ट के काम कर रहे हैं तो ज़्यादातर लोगों का इन्वॉल्वमेंट उसमें हो कि ताकि जो प्रोजेक्ट के जो कंस्ट्रक्शन है वो अच्छी तरह हो. पहले डोनेशन के ऊपर ही होता था, तो यहाँ पर जो भी हमारा रिक्वेस्ट फंड आता था उसके मुताबिक ही हम बनाते थे. पर अभी आपका इन्वॉल्वमेंट होने के कारण जो आपको डिज़ाइन है, आपका जो रिक्वेस्ट है या आपका जो ख्वाब है ये प्रोजेक्ट बनाने का, तो हम वो पूरा कर सकते थे. तो मैं हमारे जो लीडर्स थे उनका भी शुक्रिया अदा करता हूँ कि ये प्रोजेक्ट मॉनिटर करने के लिए उन्होंने मुझे परमिशन दी और रेगुलर में यहाँ पर आता था. मुझे लगता है दिसंबर में ये काम चालू किया था हमने, लास्ट 18 तारीख को हमने, और उसके बाद ये आज पूरा 11 महीने के बाद ये पूरा कंस्ट्रक्शन हुआ है. तो मैं परमेश्वर का धन्यवाद देता हूँ और अभी सभी लीडर्स का भी धन्यवाद देता हूँ कि यहाँ पर ये अच्छी तरह बिल्डिंग हुआ है. क्योंकि मेरा जो पीरियड है काम का उसमें से मेरा पहला एक्सपीरियंस है कि अच्छी से बिल्डिंग यहाँ पर हुआ है. और होप कि आगे जाके भी ये गुजरात और महाराष्ट्र दोनों तरफ हम इस तरह ही हमारे जो चर्चेस है साल्वेशन आर्मी के वो हम कंस्ट्रक्ट कर सके. धन्यवाद. I am so delighted to be here this morning. આજે સવારે અહીં હોવાથી હું બહુ જ ખુશ છું. And it is not an easy task even in these days to finish the construction for the Christian communities. અહીં આ દિવસોની અંદર ખ્રિસ્તી સમાજને માટે આ પ્રકારના ચર્ચનું કામ પૂરું કરવું એ ઘણું કઠિન કામ છે. This house is for God's glory and its mission. અને આ પ્રભુ ઘર જે છે એ તો પ્રભુના મહિમાને માટે એ બાંધવામાં આવ્યું છે. I am so grateful and thankful for the officer of this corps and his team, corps council and local officers who made possible to come into the reality of their need. અને હું વિશેષ કરીને કોર કમાન્ડિંગ ઓફિસર, કોર કાઉન્સિલના સદસ્યો, કોર કમિટી અને બધાનો આભાર માનું છું કે એમની જે જરૂરિયાત હતી એના માટે તેઓ સખત પરિશ્રમ કર્યો. And since we arrived here from 10 o'clock, we started the worshiping the God.
અને 10 વાગ્યાથી જ્યારથી અમે આવ્યા ત્યારથી આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરી છે. You received us with the, what is it, rose garlands, ગુલાબના હારથી તમે અમારો આવકાર કર્યો, અમને સ્વીકાર્યા. and we dedicated among the children, અને બાળકોની સાથે અમે આ પ્રભુ ઘરનું સમર્પણ વિધિ કરી. and also we have prayed and seen the officer quarter. અને પલટણદારના ઘરમાં પણ અમે પ્રાર્થના કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું. Then we are all gathered here and started the program. You think that this is only the program. અને આ જગ્યાએ આવીને પછી કાર્યક્રમની આપણે શરૂઆત કરી. But what was happened from the beginning when we started to arrive here, it is not in this program. અમે જ્યારથી આવ્યા ત્યારથી આ જે પ્રોગ્રામ સીટ જે છે એ પ્રમાણે કંઈ ખાસ બહુ બન્યું નથી. વધારાની બાબતો વધારે But બની. I believe whatever it is happening here, it is the glory of God. પણ જે કંઈ આ જગ્યાએ બન્યું છે એ પ્રભુના મહિમાને માટે એ થયું છે. And people have come and welcomed with the shawls and the bouquets. People, those who participated and donated, and you welcomed them. અને ઘણા બધાનું આ જગ્યાએ સન્માન કરવામાં આવ્યું કે જેઓએ નાણાકીય સહયોગ આપ્યો, દાનો આપ્યા, બધાને આ જગ્યાએ આવકારવામાં આવ્યા છે. And as a continuation of that, again, some people who are not able to participate, you have come over here and declared yourself how much you can be contributed. અને કેટલાક લોકોએ કદાચ પાછળના દિવસોમાં સહયોગ ના આપ્યો હોય, પણ આ જગ્યાએ કેટલાક લોકોએ નાણાકીય રીતે અને અનેક રીતે સહયોગ આપ્યો છે. Also, I cannot neglect the young girls who played the dance with welcoming us. અને આ જે જુવાન દીકરો છે એમને પણ હું ભૂલી શકું નહીં કે એમણે આ જગ્યાએ સ્વાગત ગીત ત્યાં રજૂ All કર્યું. these comes under the worshiping God in our service. અને આ બધી જ બાબતો ઈશ્વરની ભક્તિમાં એનો સમાવેશ It થાય is છે. not only a prayer, or it is not only reading the Bible, or it is not only the giving an exposure of the text. એ ફક્ત પ્રાર્થના કે ઈશ્વરના વચનો વાંચવા કે એની પર મનન કરવું એટલું જ નહીં. In this moment, whatever we do, the exercise, it brings the honor and glory to પણ God. આ ક્ષણોની અંદર જે કંઈ આપણે કરીએ છીએ એનાથી ઈશ્વરને મહિમા મળે છે. I know there are some the retired officers who have come all the way from the different places, and pastors from the various denominations, and the soldiers and the local officers from various corps divisions have come to this event. આપણી સાથે આજે જે નિવૃત્ત અમલદારો બહુ દૂરથી આપણી પાસે અહીંયા આવ્યા છે, એ સાથે સાથે અલગ અલગ મંડળીના પાસ્ટર સાહેબો પણ આપણી સાથે છે, અને મુક્તિવાદીઓ છે, અને અલગ અલગ પ્રકારના લોકલ ઓફિસર્સ આપણી સાથે છે. So today is a day of celebration and thanksgiving. અને આજનો દિવસ છે તો ઉજવણી અને આભાર સુધીનો દિવસ છે. As બિપિન Bipin boy shared his testimony, જેમ બિપિનભાઈએ પોતાની સાક્ષી આપી એ પ્રમાણે, and I understand he said, poured out all his, what the pain he has in his mind. પણ એમના હૃદયની અંદર તેમના મગજમાં જે કંઈ પ્રકારની પીડા હતી તે જાણે એમણે હૃદયને કઈ આ જગ્યાએ ખાલી કર્યું. And allow his passion for the mission and the God's ministry. અને પ્રભુની સેવાને માટે અને પ્રભુના કાર્યને માટે જે જુસ્સો એમનામાં છે એ આપણે જોયો. Today we stand in this beautiful building not as a monument but of human achievement, but also a testimony of God's faithfulness. આ ફક્ત માણસોએ હાંસલ કરેલી કોઈ બાબત છે નહીં, પણ આ તો પ્રભુએ ઊભી કરેલી એક મહાન સાક્ષી છે એવું કહી શકાય. I can say it's only a free provision, God's provision for His people. આ તો પ્રભુના લોકોને માટે આ પ્રભુ તરફથી પૂરું પાડવાનો પુરવઠો છે. As my wife shared, that it's not only bricks and walls, જે પ્રમાણે કમિશનરમાં કીધું પ્રમાણે આ ફક્ત દિવાલો કે ઈંટોનું બાંધકામ નથી, it's the people involved in it. આ તો લોકોનો સહભાગ આ જગ્યાએ The સામેલ છે. mind, the time, the energy is involved in this. તેમના વિચારો, તેમની શક્તિ અને ઘણું બધું ભાગ એમની It is the સહભાગિતા છે. place where God's presence will dwell, અને આ તો પ્રભુ એ પોતે આ જગ્યાએ સ્થાપિત છે where His people worship in His name. કે જ્યાં તેના લોકો એના નામમાં ભક્તિ કરે છે. It's not only for the worship place, આ ફક્ત ભક્તિનું સ્થળ નહીં, and is also God's mission will advance from this place. પણ આ જગ્યાએ જે પ્રભુના સેવા કાર્ય જે છે એ વધારે આગળ વધશે. Just now the Bible text was read to us. અને જે બાઇબલ વાંચન થોડા સમય પહેલા આ જગ્યાએ વાંચવામાં આવ્યું. We know this the Solomon building the temple. અને સુલેમાને જે પ્રભુ મંદિરમાં જે આપણે જાણીએ છીએ, I'm not going to tell the situation now, અને એ પરિસ્થિતિ હું અત્યારે કહેવા માંગતો છું but I નહીં, want to remind you, પણ હું તમને યાદ કરાવવા માંગુ છું. God don't want to build a church.
પ્રભુ જે છે એ ઘર બાંધવા માટે તૈયાર ન હતા. Am I right? God doesn't have a mind that the people should be stagnated in one place. If you really read the text, the Israelites, He doesn't like that. એ ઈશ્વરનો વિચાર નહોતો કે લોકો જે છે એ એક જગ્યાએ એકત્ર થાય અને ભક્તિ કરે. ઈશ્વરનો વિચાર નહોતો ઇઝરાયલીઓ માટે. There was a lot of discussion happened to God and the David. અને ઘણી બધી ત્યાં આગળ એક પ્રકારનો સંઘર્ષ જાણે કે દાઉદ અને ઈશ્વરની વચ્ચે થયો. God tried to convince that David, no need to have a building. અને ત્યાં જાણે કે પ્રભુ જે છે દાઉદ છે એ પ્રમાણે કહી રહ્યા હતા કે ફક્ત મકાન જ નહીં, Because you people have experienced that my presence always with you wherever you go. પણ જ્યાં કંઈ તમે ગયા છો ત્યાં મારી હાજરી જે છે એ હંમેશા તમારી સાથે રહેશે, તમે અનુભવ કર્યો છો. But the people were not satisfied. પણ લોકો જે છે એ બાબતથી સંતોષી Because નહોતા. they are more influenced of the contextual situation. પણ તે સમયની પરિસ્થિતિ જે હતી એ પ્રમાણે લોકો ત્યાં આગળ દોરાતા હતા. No, God, this community has a place of worship. એ પ્રમાણે જાણે કહેતો હોય કે આ કોઈ સમાજ છે એમના માટે ભક્તિનું એક સ્થળ છે. Don't worry about that community. એ સમાજ માટે તમે ચિંતા કરશો I નહીં. am with you from the day that you got the liberation. પણ જ્યાંથી તમે મુક્ત થયા ત્યારથી એ હું તમારી સાથે છું. Then again there is a gap. અને ફરીને એક વાત એક પ્રકારનું અંતર દેખાય છે. Again they have seen influenced by the other community. અને ફરીને એકવાર બીજા જે સમાજો ત્યાં આજુબાજુ હતા એનાથી તેઓ ઇમ્પ્રેસ થયા. Again they went to God. No, God, please allow us to have a sanctuary, some building for us. અને જાણે કે ફરીને એકવાર લોકો વિનંતી કરતા હતા કે અમારા માટે ફરીને એકવાર કોઈ ભક્તિનું સ્થળ આ જગ્યાએ હોય. I think sometimes God failed to convince the man. ઘણી બધી વાર એવું બની શકે કે ઈશ્વર જે છે એ આપણને સમજાવવામાં જાણે નિષ્ફળ જતા હોય. Then he allowed finally to Solomon to build the temple. અને છેલ્લે આખરે જાણે કે સુલેમાનને એમણે એ પ્રકારે પરમિશન આપી કે પ્રભુ મંદિર બાંધે. God doesn't have a plan that he want to be put up in the building. એ ઈશ્વરની યોજના એ પ્રમાણે હતી ને કે એના માટે કોઈ એવું સ્થળ ચોક્કસ ત્યાં બાંધવામાં આવે. He want to be with us. એ તો આપણી સાથે રહેવા માંગે છે. He want to be walk with us. એ તો આપણી સાથે ચાલવા માંગે છે. He want to be wherever we go. જ્યાં કંઈ આપણે જઈએ તે આપણી સાથે આવવા માંગે છે. But we are more influenced by the communities and societies, and by watching, we also limiting and breaking boundaries of our faith. પણ આપણે ઘણી બધી વાર બહારના સમાજોને જોઈને એ પ્રકારની બાઉન્ડરી જે છે તૈયાર કરીએ છે અને જે આ પ્રકારની શોધીએ That's છે. what the God said to the people. અને ત્યાં લોકોને પ્રભુએ શું કહ્યું? In the Second Chronicles chapter 7:16, અને બીજો કાળ વૃત્તાંત અને તેનો 7મો અધ્યાય અને 16મા I અધ્યાય have chosen મારું નામ અહીં સદા કરવા માટે and consecrated મેં એને પવિત્ર કર્યું છે this temple, આ મંદિરને, this building, આ બિલ્ડિંગને. that we can understand that God tried to influence the people to be satisfied. અને જાણે કે એવું આપણે જોતા હોય કે પ્રભુ એના લોકોને એક પ્રકારે સંતોષ આપી રહ્યા છે. When you see in the New Testament, અને જ્યારે આપણે નવા કરારમાં જોઈએ we છીએ know that the Paul is telling that we are the living temple of God. અને ત્યાં પાઉલ એ પ્રમાણે કહે છે કે આપણે જીવતા દેવનું મંદિર છીએ. So I don't want to take much time about explaining this. અને એ બધી બાબતોનો ખુલાસો કરવા માટે હું સમય નહીં લઉં. Every believer is the living temple of God. દરેક વિશ્વાસી એ ઈશ્વરનું મંદિર છે. And Salvation Army believes in that. Every priesthood believes in every priesthood believer. અને મુક્તિ ફળ એ પ્રમાણે માને છે કે દરેક વ્યક્તિ જે છે એ જાણે કે યાજકગણ છે. No matter wherever we go, God's presence is with us. જ્યાં કંઈ આપણે જઈએ ત્યાં પ્રભુની હાજરી સતત આપણી સાથે So હોય છે. God's presence in His house. પ્રભુની હાજરી એના પવિત્ર ઘરમાં હોય. Every Christian, those who accepted Jesus Christ, God lives in them. જે કોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે પ્રભુ એમના હૃદયમાં હોય છે. When Solomon decided to have the temple, સુલેમાને એ પ્રમાણે વિચાર્યું કે પ્રભુ મંદિર બાંધવામાં આવે. he prayed that God's eyes and heart would always be there. ત્યાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે પ્રભુની હાજરી ત્યાં હંમેશા એની સાથે રહે. What is necessary to pray that? શા માટે આ પ્રકારની પ્રાર્થના જે છે એ સુલેમાને કરી? What is necessary to pray again the Solomon that God keep your eyes and ear always in this house?
શા માટે સુલેમાને એ પ્રમાણે પ્રાર્થના કરી કે આ પ્રભુ મંદિર તરફ પ્રભુ તમારી હંમેશા આંખો રહે અને તમારા કાન રહે? God knows our needs. પ્રભુ આપણી જરૂરિયાતો એ જાણે છે. Before you ask, આપણે માંગીએ પહેલા, before we pray, પ્રાર્થના કરીએ પહેલા, He knows what you need. આપણી જરૂરિયાતો ઈશ્વર જાણે Before છે. we chosen Him, He chosen us. આપણે એમને પસંદ કરીએ, પ્રભુએ આપણને પસંદ કર્યા છે. God is interested on people. પ્રભુ જે છે એના લોકોમાં જાણે કે રસ થઈ ગયો છે. So this building is not only holy આ પ્રભુ ઘર જે ફક્ત પવિત્ર જગ્યા નથી, because of its beautiful design. કારણ કે એની બહુ સુંદર ડિઝાઇન રચના છે એટલા માટે. Of course, it's a beautiful design. જો કે ચોક્કસ આ એક બહુ સરસ રચના એ કહી શકાય. I was surprised when I see this building last Sunday. How come the officer quarter was not able to visualize by looking outside? જ્યારે ગયા રવિવારે મેં જોયું ત્યારે મને એ પ્રમાણે લાગ્યું કે આ કેવી પ્રકારની ડિઝાઇન છે કે ઓફિસરનું ક્વાર્ટર પણ ત્યાં એ જોઈ શકાય નહીં. No one can say there's somebody is dwelling in this place. કોઈ એ પ્રમાણે કહી શકે નહીં કે આ કોઈ કંઈક બીજું કંઈક ત્યાં આગળ રહે છે. So this building is not only as a building because of the design, but because we invited God to dwell here. પણ આપણે એ પ્રમાણે કહીએ છીએ કે પ્રભુની હાજરી અને પ્રભુનો વાસો એ ત્યાં રહે. Let us remember, without His presence, this is just a hall. જો પ્રભુની હાજરી ના હોય તો એ યાદ રાખીએ કે આ ફક્ત એક હોલ બની રહેશે. It's not only the hall of the Salvation Army. એ ફક્ત મુક્તિ ફોજનો હોલ હશે એવું નહીં. Without Jesus, every salvationist home is only a building. અને કોઈ પણ મુક્તિવાદીને માટે જે પ્રભુ સિવાય એ ફક્ત એક મકાન બની રહેશે. Because we believe that His presence is always with us wherever we are. કારણ કે આપણે એવું માનીએ છીએ કે જ્યાં કંઈ આપણે છીએ ત્યાં પ્રભુની હાજરી એ આપણી સાથે હોય The છે. place where we stand and sit is a sanctuary of grace. અને જ્યાં કંઈ આપણે ઊભા હોઈએ કે બેઠા હોઈએ એ તો પ્રભુની પવિત્ર જગ્યા છે. So we have to remind that the presence of God is always with us where 2-3 are gathered in His name. બે કે ત્રણ જ્યાં એકત્ર મળે ત્યાં પ્રભુની હાજરી એ આપણી સાથે હોય છે એવું આપણે માનીએ છીએ. I know that we people come from different parts. હું જાણું છું કે આપણે અલગ અલગ ભાગોમાંથી આવીએ So છીએ. we need to have a community worship. એટલા માટે કે આપણને એક સામાજિક એ ભક્તિનું સ્થળ હોવું We જોઈએ. need prayers for each other. આપણે એકબીજાને માટે પ્રાર્થના કરતા હોઈએ So છીએ. this place is going to be a place of worship and prayer. અને એટલા માટે આ જગ્યા જે છે તો ભક્તિ અને પ્રાર્થનાનું સ્થળ બની રહેશે. All these places where the community gather to worship God is a place of prayer and worship. અને જ્યાં કઈ સમાજના લોકો એકત્ર મળે છે જગ્યા એ ભક્તિ અને પ્રાર્થનાનું સ્થળ બની રહેશે. But in the New Testament, Mark's Gospel 11:17, it reminds that Jesus said, "My house shall be called a house of prayer for all nations." પણ માર્ક 11:17 ની અંદર ઈસુએ પ્રમાણે કહે છે કે મારું ઘર એ દરેક રાષ્ટ્રના માટે પ્રાર્થનાનું ઘર બની રહેશે. It should not be a business center. એ કોઈ ધંધાકીય સ્થળ છે નહીં. It should not be a place for the people to misuse this power. આ એની સત્તાનો દુરુપયોગ કરવા માટેનું આ સ્થળ છે નહીં. So this building must echo the songs and praises and prayers of intercession. અને ત્યાં તો મધ્યસ્થીની પ્રાર્થના અને ગીતો અને ભક્તિના પડઘા જાણે કે આપણે સંભળાશે. I can say it should be a spiritual hospital. આપણે એ પ્રમાણે કહી શકીએ કે તો આત્મિક દવાખાનું છે. Where the medicine cannot be healed, the doctors cannot be healed, can be healed in this house. જ્યાં ડોક્ટર કે દવાઓમાં ઉપચાર પ્રાપ્ત ન થાય પણ આ જગ્યાએ જાણે કે એનો ઉપચાર થાય. Where broken hearts and healed, the lives of the lives will be renewed. અને તૂટેલા હૃદયો અને જીવનો જે છે એ ફરી એકવાર જાણે કે આ જગ્યાએ તાજા થાય છે. Healing comes from God. અને સાજાપણું એ ઈશ્વર તરફથી મળે છે. Healing never comes from the medicine. એ દવાઓ મારફતે કદી જ સાજાપણું મળતું નથી. Medicine gives only a satisfaction. It controls the effect. હા, એની જે અસર જે છે એને જ ખાલી કદાચ એ અંકુશમાં એ દવાઓ લાવી શકે. But the real healing comes from God. પણ જે ખરેખરું સાજાપણું જે છે This એ ઈશ્વર તરફથી મળે place છે. should be a spiritual healing center, a spiritual hospital. અને આ તો એક આત્મિક સાજાપણાનું સ્થળ અથવા તો દવાખાનું એવું કહી શકાય. And let me go further. અને મને આગળ જવા દો. This center should be a mission and service. અને આ તો કાર્યક્ષેત્ર અને સેવાનું સ્થળ છે. The Salvation Army is well known for its motto.
અને મુક્તિ ફોજ જે છે એ એના ધ્યેયને માટે એ જાણીતી છે. Heart to God and hand to man. અને લોકોની પાસે માગો અને Heart to God and hand to man. હૃદય જે છે પ્રભુની પાસે અને હાથ એ લોકો તરફ. સોરી, This building is not just for meetings. અને આ ફક્ત એકત્ર મળવાનું સ્થળ છે નહીં. This is again what we are replicating and trying to introduce or bring something from outside influence of the society. અને ઘણી બધી વાર આપણી સામાજિક કેટલીક બાબતો જે છે એ ફરીને એકવાર અહીં આગળ આનું પુનરાવર્તન આપણે કરીએ છીએ. Salvation Army houses or Salvation Army buildings is not only for prayer. મુક્તિ ફોજના જે કઈ ઘરો છે એ ફક્ત પ્રાર્થના માટે છે નહીં. It is a launching pad for the ministry, practical ministry. અને એ તો જે વ્યવહારિક જે સેવા જે છે એનું એક પ્રકાર એવું કહી શકાય કે ત્યાંથી એની શરૂઆત થાય. From this building, poor can be received the need. અને ત્યાં ગરીબો જે છે એ એમની જરૂરિયાતો આ જગ્યાએ પ્રાપ્ત કરે છે. From this building, feeding can those who are hungry can be fed. અને જેઓ ભૂખ્યા છે તેઓને આ જગ્યાએ કહે છે કે અન્ન પૂરું પાડવામાં આવે From છે. this ministry, those who are in need of clothes can be distributed. અને જેઓની પાસે વસ્ત્રો નથી તેઓને વસ્ત્રો વહેંચવામાં આ જગ્યાએથી આવે And છે. from this building, the gospel will be proclaimed. અને આ જગ્યાએથી સુવાર્તાનો પ્રસાર કરવામાં આવે છે. Every door, every window should be open for the opportunity of the service for the community. અને દરેક દરવાજા અને દરેક બારીઓ જે છે એ સમાજની તકોને માટે એને ખોલી નાખવામાં આવે. Nowadays, I can see the officers and the soldiers misusing the building, and they say, no, you should not come. We should not do this. We should not do that. ઘણી બધી વાર અમલદારો અને કમિટીના સદસ્યો જે છે એ આ જગ્યાએ તમે આ પ્રમાણે કરી શકો ને આવું કરશો It ને. is only the holy place. It is only the place we only worship. No food should be served in this place. અને આ તો બહુ પવિત્ર જગ્યા છે ને આ જગ્યાએ ખોરાક એવું કઈ એ વેચી શકાય નહીં એવું ઘણી વાર કહેતા હોઈએ છે. It can be used for making people to heal, bringing the sick people inside. અને આ જગ્યા તો એ છે કે જ્યાં લોકોને સાજાપણું મળે અને માદા લોકો આ જગ્યાએ આવે. If they need any refugee to stay for 1 day, 2 days, this has to be open for the service. કોઈ નિરાશ્રિત કદાચ 1 કે 2 દિવસ આ જગ્યાએ રહેવા માંગતો હોય તો એને માટે આ જગ્યા ખુલ્લી When the મૂકવામાં આવે. stranger comes to here to visit this place to ask for the need, it has to be opened. કોઈ પરદેશી આવે એની જરૂરિયાત રજૂ કરે ત્યારે આ એને ખુલ્લું મૂકવામાં આવે. We are all living with our own structures of our framework. આપણે એક પ્રકારના ફ્રેમવર્કની અંદર એ જાણે કે કેદ થઈ ગયેલા લોકો છીએ. While the collection is going on, I just went to the washroom. અને જ્યારે આગળ દાણા પર ચાલતું હતું ત્યારે વોશરૂમમાં ગયો One big man was sitting there, standing there, અને એક મોટા માણસ જે છે એ ત્યાં ઊભા હતા and he is talking with mobile, some serious matter. અને એ તો મોબાઈલ પર કોઈ કઈ ગંભીર બાબત કઈ ગંભીર વાતચીત કરી રહ્યા હતા. Another big man is standing behind me, અને બીજા એક મોટા માણસ એમની પાછળ ઉભેલા હતા and another big man is standing behind me. અને બીજા એક મોટા માણસ પણ ત્યાં લાઈનમાં હતા. So the person who is standing nearby the door પણ જે ત્યાં વોશરૂમના દરવાજા આગળ જે વ્યક્તિ ઊભા હતા is very seriously discussing the mobile. અને એ તો બહુ ગંભીરતાથી મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. I think he didn't see the other people who are standing behind them. એમણે એ પણ જોયું નહીં કે કેટલાક લોકો એમની પાછળ ઊભા છે. So the person standing beside him, behind him, જે કોઈ વ્યક્તિ એમની પાછળ ઊભા હતા so he is the next. He can go after him, તો આ એવું કે એમના પછી તે કદાચ વોશરૂમનો ઉપયોગ કરે and the other person who is standing behind him, અને બીજા જે વ્યક્તિ એમની પાછળ ઊભા હતા after him he has to go. એમના પછી જાણે કે એ જ ત્યાં જાય. Then I went there અને એટલામાં હું ત્યાં ગયો and asked him, sir, why you are waiting? અને મેં એ પ્રમાણે પૂછ્યું કે તમે કેમ રાહ જોઈ રહ્યા છો? सामने बड़े साहब है. તમે કોઈ મોટા સાહેબ ઊભા છે. Then I said, it's already locked outside. પણ એ તો દરવાજો બહારથી બંધ હતો. Maybe he is busy with the mobile phone. એ તો એમના મોબાઈલમાં વ્યસ્ત હતા Then I go across you. કે ભાઈ હું તમારી આગળ જાઉં. Then the other man said that, okay, you can go, sir. અને ત્યાં પછી એવું કહેવામાં કે હા તમે જઈ શકો. See, we have something in our frame mind. આપણા મગજની અંદર કેટલીક બાબતો જાણે કે ક્યાંક થઈ ગયેલી છે. So thinking that he has to go first. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ એ પહેલા જવા We જોઈએ. don't know it is slacks is outside, the slack, the middle ઘણી slack. બધી વાર આપણે એ પણ વિચારતા નથી કે એ તો દરવાજો બહારથી બંધ છે. He is busy with not the door, but he is busy with some other thing. જોકે એ દરવાજા ત્યાં રાહ જોઈને નતો ઊભા, એ ફોન પર વાત કરી રહ્યા હતા. ऐसा चल रहा है आज का दिन. ઘણી બધી જગ્યાએ આ પ્રકારે બનતું હોય છે આ દિવસોમાં.
Meanwhile, people like me who are not able to control, then they collapse. અને જ્યાં કોઈ કંટ્રોલ કરી શકે નહીં ત્યાં આગળ જાણ કે એ વસ્તુ એ નાશ પામે. Whose fault? એ કોની ભૂલ છે? Can I blame the person who is standing before me? તે મારી આગળ જે ઊભા છે એમની ભૂલ છે? The only thing is, already what I have in our framework, we have made ourselves thinking that after them, after him. આપણે હંમેશા એક પ્રકારની માનસિકતામાં હોઈએ છે કે ભાઈ એમના પછી કે એમના પછી આપણે જઈએ. But today we have to ask. પણ આ સમય એવો છે કે આપણે પૂછવું જોઈએ. We have to ask. આપણે પૂછવું જોઈએ. We are living in the world which is a very fast growing. આ દિવસોની અંદર જાણે કે આ જગત બહુ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું There are a છે. lot of influences in the society. ઘણી બધી પ્રકારની બાબતો એ સમાજની સાથે સંકળાયેલી Each છે. denomination, each group, each church, each community has its own identity. અને દરેક મંડળીઓ અને દરેક સમાજને જાણે કે પોતાની વ્યક્તિગત ઓળખાણ હોય So છે. we want to try that newness in our communities. અને આપણે હંમેશા વિચારે છે કે એના પછીનો સમાજ આપણે બનીએ. So we start to live without essence in the inside strength. We live in like a bottle, empty bottle. આપણે ઘણી બધી વાર કોઈ પણ એક જાતના કોઈ પ્રકારના રસ સિવાય એક ખાલી બોટલના સમાન જીવી રહ્યા છે. We are not healthy, physically healthy, આપણે શારીરિક રીતે તંદુરસ્ત છીએ નહીં because the food that we are eating is not good. કારણ કે જે ખોરાક આપણે લઈએ છીએ એ સારો છે નહીં. Mentally is also not healthy, આપણે માનસિક રીતે પણ બહુ તંદુરસ્ત છીએ નહીં. because I am not asking the person should I go, and it is because it is already locked outside. I am not working because already framework is there in my mind. આપણે પૂછી પણ શકતા નથી કે હું તમારી અગાઉ જાઉં કારણ કે આપણા માઇન્ડની અંદર અમુક પ્રકારની માનસિકતા ઘર કરી ગઈ હોય છે. So inside mentally also empty, અને માનસિક રીતે પણ જાણે કે આપણે ખાલી છીએ, physically weak, શારીરિક રીતે નબળા છીએ and spiritually also empty. અને આત્મિક રીતે પણ જાણે કે આપણે ખાલી છીએ. So when there will be an attack on this our life, અને જ્યારે આપણે જીવન પર હુમલો થાય છે, because there may be Vipin Bhai was sharing that there are a lot of criticism was coming in. જેમ બિપિનભાઈ કીધું એ પ્રમાણે કે ઘણી બધી પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો. Yes, સાચી વાત છે. because of the social media today, કારણ કે આજના સમયની અંદર જે સોશિયલ મીડિયા it છે has given an opportunity for anybody to speak or say something, anything on that. કારણ કે એવી તકો પૂરી પાડવામાં આવી છે કે તેઓ ગમે તે લખી શકે, ગમે તે માહિતી લોકોને આપી શકે. So there is a space for us to say something, કારણ કે ત્યાં કોઈ જગ્યા છે કે જ્યાં આપણે કંઈ કહી શકીએ. not realizing what there is no strength in our saying. કારણ કે આપણે શું કહીએ છીએ એ આપણને ખાતરી છે નહીં. So only the negative criticism goes on. એટલે ઘણી બધી વાર નકારાત્મક ટીકાઓ એ બહાર જતી હોય છે. When you are not fully filled with the spirit, જ્યારે તમે સંપૂર્ણ રીતે આત્માથી ભરપૂર હોતા mentally you are not fit enough, અને જ્યારે તમે માનસિક રીતે બરાબર and તંદુરસ્ત છો નહીં physically when you are not mentally fit enough, you are losing your health, અને શારીરિક રીતે પણ તમે નબળા છો અને તમારી તંદુરસ્તી and ખોઈ you બેઠો lost છો your spiritual life. અને તમારી આત્મિક જીવન તમે ખોઈ બેઠો છો. All these distractions will make you to attack you at the time and you become crash. અને એવા સમયની અંદર જાણે કે કોઈ હુમલો થાય અને આપણે નાશ પામીએ છીએ. This is what today we are living in. અને આ સમયની અંદર આ પ્રમાણે જાણે કે આપણે જીવી રહ્યા We છીએ. are sitting in the church with a crashed experience. આપણે ઘણી બધી વાર ચર્ચમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ એક ખરાબ અનુભવ સાથે આપણે બેઠા હોઈએ. Because you are thinking that we are very finely washed up, we have very good uniform, we have everything is good, and we have very good building. But our spiritual life, we have a Jesus without in our life. આપણને ઘણી બધી વાર આમ લાગે છે કે આપણે બહુ સુંદર વસ્ત્રો અને એક સુંદર ઘરમાં બેઠા છે, પણ ઈસુ વગરના જીવનમાં જાણે કે આપણે ત્યાં બેઠા હોય એવું લાગે છે. This morning, આ સવારે do we have this experience? આ પ્રકારનો અનુભવ જો કદાચ આપણને You હોય, may be thinking that, oh, I am fine. આપણને એમ લાગતું હોય કે આપણે બહુ સરસ છીએ, Do you know that we are living in the false, prestigious world? પણ આ સમયની અંદર આપણે એક એવા ખોટી બાબતોના જગતમાં જીવી રહ્યા છીએ. And this is the place where we fill with the Spirit. આ એ જગ્યા છે કે જ્યાં આપણે આત્માનું ભરપૂરીપણું પ્રાપ્ત કરી શકીએ. This is the place where the fellowship will strengthen us. અને ત્યાં સંગત જે છે એ આપણને મજબૂત બનાવે છે, એ સ્થળ છે. Day after day, week after week, when we come in, આ દિવસો પછી અને અઠવાડિયાઓ પછી જ્યારે આપણે આવીએ છીએ ત્યારે, and when we come in, જ્યારે અંદર આવીએ ત્યારે when we filled with the Spirit, અને જ્યારે આપણે આત્માથી ભરપૂર થઈએ છીએ ત્યારે when we are filled with the fellowship, અને જ્યારે સંગતનો અનુભવ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે
And when whatever it may come, અને ત્યાર પછી ગમે તે પ્રકારના કદાચ હુમલા થાય, whatever may be happens, ગમે તે બાબતો બને, you cannot be crushed. એ નાશ પામશે નહીં. Let us take a decision today. આજે સવારે લાવો આપણે નિર્ણય કરીએ. As Paul reminds in chapter 12:1, અને ત્યાં પાઉલ જે છે એ ત્યાં offer your bodies as a living sacrifice. ત્યાં પાઉલ એ પ્રમાણે કહે છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. Let us offer our bodies as a living sacrifice. અને પાઉલ એ પ્રમાણે કહે છે કે તમારા શરીરનો જીવતો અને પવિત્ર અર્પણ તમે કરો. Today we dedicate this building. આજે સવારે જ્યારે આ પ્રભુને સમર્પિત કરવામાં આવ્યું છે ત્યારે God desires our hearts to be committed. પ્રભુની એવી ઈચ્છા છે કે આપણા હૃદયો એ પ્રભુને સમર્પિત Let us commit ourselves afresh અને આપણી જાતોનું સમર્પણ એ આપણે કરીએ to His mission and for holiness. એની સેવાને માટે અને એના પવિત્રકરણને માટે. Let me remind you at the closing. આજે હું બંધ કરું એ પહેલા મારે તમને યાદ કરાવવું છે. Church is not the building. આજે પ્રભુ ઘર એ ઘર એ મકાન છે નહીં. It is the people. એ તો લોકો છે. It is the people. એ તો લોકો છે. If people are not there, જો લોકો ત્યાં નથી, this is what last Sunday I was asking to Central Core. Now Petra Central Core. ગયા અઠવાડિયે જ્યારે હું હતો ત્યારે પેટલા સેન્ટરના લોકોને હું એ જ પૂછી રહ્યો હતો. Vibin, I asked Vibin, you built a beautiful building. મેં એ પ્રમાણે કહ્યું વિપિન મને કે તમે બહુ સુંદર પ્રભુ ઘર બનાવ્યું છે. And the money that you have spent is what army has given more that you have spent. અને મુક્તિ ફોજ આપે એ કરતા પણ વધારે નાણાં કદાચ એ તમે ખર્ચ્યા છે. What is the future of 10 years? પણ આવનારા 10 વર્ષનું ભવિષ્ય શું? Do you have people? આપણી પાસે શું લોકો છે? Where are our children? આપણા બાળકો ક્યાં છે? Where are they? તેઓ ક્યાં છે? I see, as I said, DC said that I have been to all the centers of the Salvation Army in India Western Territory. આ ડીસીઆઈ પ્રમાણે કહ્યું છે કે તેમણે સમગ્ર પલટણોની મુલાકાત આ ટેરિટરીમાં લીધી. But only it becomes all the church buildings are only for entertainment for the senior citizens. આ તો જાણે કે જે સિનિયર સિટીઝનો જે છે એમના માટે મનોરંજનનું સ્થળ એ પ્રભુ ઘરો બની ગયા છે. Let us rethink, ask ourselves, where are our children? આપણે ફરીને એકવાર આપણી જાતોને પૂછવાની જરૂર છે It is કે આપણા not the બાળકો ક્યાં છે. building, it is the people. આ તો મકાન નહીં પણ લોકો છે. Let us go forth from here as a living stones, એક જીવંત પથ્થર સમાન બનીને આપણે અહીંયાથી જઈએ. building God's kingdom in our community. આપણા સમાજની અંદર ઈશ્વરના રાજ્યનું બાંધકામ કરીએ. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us commit ourselves into the hands of God. આપણે ઈશ્વરના હાથોમાં આપણી જાતોને સમર્પિત કરીએ. If anyone wants to stand on the commit yourself, કોઈ પણ પોતાની જગ્યાએ ઊભા રહીને પોતાની જાતનું સમર્પણ કરવા માંગતા હોય, Lord, I want to be a living sacrifice for you. હા પ્રભુ હું તમારા માટે એક જીવંત બલિદાન બનવા માંગુ છું. Use me as an instrument. પ્રભુ તમે તમારો ઉપયોગ એક તમારા સાધન તરીકે કરો. And this is the time for you as we are dedicated this new building. જ્યારે આ નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમય તમારી પાસે છે. As we are singing a chorus, જ્યારે એક ઘોટવાળો સાથે જગ્યાએ ગાવામાં આવે, I would like you to close your eyes and stand wherever you want to be. મારી ઈચ્છા છે કે તમે તમારી આંખોને બંધ કરો, જ્યાં કઈ છો ત્યાં તમારી જગ્યા પર ઊભા થઈ શકો. Don't feel shame about by standing. આ ઊભા રહેવાને માટે કોઈ શરમ અનુભવશો નહીં. Take step to stand for Christ. ઈશ્વરના માટે ઊભા રહેવાને માટે તૈયાર થાઓ. And we know that He is always with us. અને આપણે જાણીએ છીએ કે હંમેશા આપણી સાથે His promises are true. એના વચનો ખાતરીદાયક છે. Only to trust Him. Only just trust Him. અને જરૂરત એટલી છે કે આપણે એની પર વિશ્વાસ કરીએ. All to Jesus I surrender. All to Thee, my Savior. All to Thee, God to Thee. Jesus, save to me. ઘણા બધા લોકોએ પોતાની જગ્યા પર ઊભા થઈને
પોતાના જીવનોનું સ્વાર્પણ કર્યું છે તેઓના માટે આભાર માનીએ છીએ. છેલ્લી પંક્તિ ગઈએ, ખ્રિસ્ત રાજા ગૌરવિતું મજને લાગે છે પ્યારો, જુઓ આશ્ચર્ય કેવું નિત્ય સદા તમારો. હજુ પણ જો કોઈને પોતાના જીવનોને પ્રભુને ફરીથી સ્વાર્પણ કરવા છે, ફરીથી પ્રભુની આગળ આવવું છે, તો આ તક છે. બહુ અદ્ભુત વચન તમે સાંભળ્યું છે. બિલ્ડિંગ પ્રભુનું ઘર છે, પણ જ્યાં સુધી તમારા અને મારા જીવનની અંદર ઈસુ નથી તો એ ઘરનો કોઈ અર્થ નથી. બહુ ચેલેન્જિંગ મેસેજ આજે સાંભળી રહ્યો છે. અને તે કરીને જો તમે ઈચ્છો છો કે મારી મુક્તિ ફોજ માટે મારે પ્રાર્થના કરવી તો પોતાની જગ્યા પર ઊભા થઈને તમે પ્રાર્થના કરી શકો છો. ક્રિસ્ત પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરનારા પ્રભુ, આજના પવિત્ર અને સાબા દિવસને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા પવિત્ર નામની પ્રશંસા કરીએ છીએ. તમારી ઉપસ્થિતિમાં, તમારી હાજરીમાં પ્રભુ એક નવા પ્રભુ ઘરની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમારા નામને પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે ભલા અને દયાળુ પ્રભુ છો અને પ્રભુ એક નવી ઓળખ આપી છે, નવું નામ તમે અમને આપ્યું છે. અને આજે સવારે અમે આ સમયે વિશેષ તમારો આભાર માનીએ છીએ. પેટલા સેન્ટ્રલ પલટનના નવા ઘરને માટે પ્રભુ તમારા નામને અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, આજે તમારા સેવક, અમારા માનનીય ટેરિટોરિયલ કમાન્ડર દ્વારા જ્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે એ પડકારદાયક સંદેશ અમે યાદ રાખીએ કે આ પ્રભુ ઘર એ ફક્ત મકાન નહીં, પણ તમારા લોકો એ ત્યાં હાજરી આપે, પ્રાર્થના કરે, આત્મિક રીતે મજબૂત બને અને પેટલા સેન્ટ્રલ પલટનના એ સેવકો દ્વારા પ્રભુ તમારા લોકોને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી કૃપા માંગીએ છીએ. આજે આ સમયે અમે બધા તમારા સર્વસમર્થ હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના છે આવનાર સમયની અંદર અમારી મુક્તિ ફોજને તમે વધારે વધારે મજબૂત કરો, આત્મિક રીતે મજબૂત કરો, નાણાકીય રીતે મજબૂત કરો. અમારા સિપાહીઓ પ્રભુ બળવાન થાય અને મુક્તિ ફોજ એ બધું ઇન્ડિયા વેસ્ટર્ન ટેરિટરી અંદર વધારે એ મજબૂત બને એ માટે કૃપા માંગીએ છીએ. અમારા આગેવાનોને માટે આભાર માનીએ છીએ, તેમની હાજરીને માટે, તેમના ઉત્તેજન માટે, તેમના પ્રોત્સાહન માટે. અને પ્રભુએ અદ્ભુત સંદેશ દ્વારા આજે જે પડકાર આપ્યો છે, તમારા લોકોએ જે જીવન સોંપ્યું છે, ત્યારે પ્રભુ તમે તેનો ઉપયોગ કરો એ માટે કૃપા માંગીએ છીએ. ફરીથી અમે ડિવિઝનલ લીડર્સને માટે, સર્વ અમલદારોને માટે, સર્વ સિપાહીઓને માટે, તેઓની મહેનતને માટે આભાર માનીએ છીએ અને મારી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે એ સર્વનો બદલો આપો. આજે બપોરે આ સમયે પ્રભુ જે ભોજન તેઓએ તૈયાર કર્યું છે, જે આમંત્રિત મહેમાનો છે, હવે બધા સર્વ એનો આરોગ્ય અને પ્રભુ તેનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ માટે કૃપા માંગીએ છીએ. જેઓ ભૂખ્યા છે તેઓને તમે પૂરું પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનંતકાલિક સંગત, તેની ભલાઈ, તેની શાંતિ, તેની આશીર્વાદો આપણા સર્વોની સાથે, વિશેષ કરીને મુક્તિ ફોજ તેના કાર્યની સાથે હાલથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આપણે બધા જ આપણી જગ્યા પર ઊભા થઈએ અને થેન્ક યુ જીસસ કોરસ ગાઈએ. આપણે બધા જ આપણી જગ્યા પર ઊભા થઈએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા, પ્રભુ આપણ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. થેન્ક યુ ટોટલ કમાન્ડર સાહેબ ને તેમની ટીમના માટે આભાર માનીએ છીએ. આપ તમામના માટે આભાર માનીએ છીએ. બહારની તરફ
જે આમંત્રિતો મહેમાનો છે તેમના માટે જમવાની વ્યવસ્થા તૈયાર છે, તેઓ જમવાનું લઈ લેશે. અને જેઓ સ્થાનિક છે, આપણા અહીંના લોકો છે, એ અહીંયા વ્યવસ્થા થાય ત્યાં સુધી થોડી ધીરજ તમે રાખશો. બહારની તરફ જે બહારથી દૂરથી આવેલા આપણા મહેમાનો છે એમના માટે જમવાની વ્યવસ્થા છે, અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે. અને સ્થાનિક લોકો આપણે જે પેટલાદ ડિવિઝનના છે અહીંયા જમશે. મે ગોડ બ્લેસ યુ. પ્રભુ આપણને આશીર્વાદ આપે.